નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો ધોરણ 10 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું. અનેક વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તો અનેક વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. પણ આ સફળતા પાછળ તેમની મહેનત કેવી હોય અને કઈ રીતના મહેનત કરી હોય તે આ વિદ્યાર્થીઓ જાણતા હોય છે. આ વિદ્યાર્થીઓ પાછળ પરિવારની સાથે તેઓ જ્યાં કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા હોય છે તે શિક્ષકોની મહેનત પણ હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓશન બ્લુ એજ્યુકેશન અને છેલ્લા અનેક વર્ષોથી સફળતા મેળવી રહ્યો છે, ત્યારે આ વખતે પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 100% પરિણામ આવ્યું છે. તો આ ક્લાસીસની વિદ્યાર્થીની સમદાની ધ્વનિ મનીષકુમારે ડંકો વગાડ્યો છે અને તેમણે 97.75% મેળવ્યા છે. અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અહીં સરળ પદ્ધતિ અને સાથે તેમના મગજમાં ઉતરી જાય તે રીતના શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો તત્કાલ તેમને તેમનો જવાબ મળે છે અને જેને કારણે અહીંના વિદ્યાર્થીઓ સતત સફળતા મેળવે છે. આજના સમયમાં શિક્ષણ જગતમાં પણ સ્પર્ધા છે, પણ ઓશન બ્લુ એજ્યુકેશન કોચિંગ ક્લાસીસ અલગ તરી આવે છે, કારણ કે અહીં દરેક બાળકને પરિવારના સભ્યની જેમ કોચિંગ આપવામાં આવે છે. આમ માત્ર ટૂંકા ગાળામાં ઓશન બ્લુ એજ્યુકેશન ઝળહળતી સફળતા મેળવી છે. વર્ષથી હું ઓશન બ્લુમાં છું અને મને સર લોકોએ એક જ વાત કીધી હતી કે બહુ સ્ટ્રેસ લઈને ના ભણવું જોઈએ, જેટલું છે નોર્મલ એક્ઝામિનેશન જેવું લેવું જોઈએ. અને મારું શેડ્યુલ મેં બનાવ્યું હતું અને લાસ્ટ 1 યર હતું એના ઉપર જ મહેનત કરતી હતી. મારે જે અચીવ કરવું હતું એના ઉપર મેં મહેનત કરી અને મને સક્સેસ. અને મેથ્સ હાર્ડ લાગતું હતું અને એ માટે મને સરે બહુ જ હેલ્પ કરી હતી અને મને એના માટે ઇઝી ચેપ્ટર્સ અને વેટેજવાળા ચેપ્ટર્સ માટે મને માહિતી આપી હતી. અને બધી વસ્તુઓ માટે અમારા એવરી સન્ડે ટેસ્ટ થતા હતા, જેનાથી અમને કેટલું આવડે છે અમને ખબર પડતી હતી. બધા ચેપ્ટર્સ પહેલાં અમને ઇન્ટ્રોડક્શન આપતા હતા અને બેઝિક્સનું સમજાવતા હતા, જેનાથી ખૂબ જ પ્રભાવ પડે ચેપ્ટર સમજવામાં. શાંતિનો માહોલ હતો. મમ્મા લોકો, પપ્પા લોકો બધા જ અમને મને સેટિસ્ફેક્શન મળે, મને એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ આપતા હતા કે હું શાંતિથી ભણી શકું અને એ લોકો બી મારી સાથે જાગતા હતા, જેથી મને એવું ના લાગે કે હું એકલી ભણી રહી છું. છેલ્લા ટાઈમ ઉપર મને સર સવારથી બોલાવી લેતા હતા અને વચ્ચે ફ્રી ટાઈમ બી આપતા હતા, જેનાથી મને મૂડ ફ્રેશ થઈ રહે અને 5 to 8માં મારી એક્ઝામ્સ બી લેવાતી હતી, જેનાથી અમારી પેપર લખવાની સ્પીડ વધે. વાત કરીએ ધ્વનિ ક્લાસીસ વિશે પણ સમજાવ્યું, પણ ખાસ કરીને જ્યારે બોર્ડ આવતું હોય છે ત્યારે પેરેન્ટ્સ હોય છે, પેરેન્ટ્સનું પહેલું હોય છે બાજુવાળાના છોકરા આટલા ટકા લાવ્યા તારે આટલા લાવવા પડશે. ઘરેથી એવું કંઈ હતું? કોઈ દિવસ મને કોઈ જ પ્રેશર નહીં આપ્યું. મારા મમ્મા પપ્પાએ અને મારા ફેમિલી મેમ્બર્સે એવું કોઈ જ પ્રેશર નહોતું આપ્યું. એ લોકોએ કીધું હતું કે તું તારું બેસ્ટ કર. અને એવરી ટાઈમ એવું જ કહેતા હતા કે રાત્રે આપણે 8 કલાકની ઊંઘ જોઈએ, આપણે એ લેવી જ જોઈએ, અંદર આપણે સ્ટ્રેસફુલ માઇન્ડમાં ભણી ના શકીએ. તો સર એ વાતનું ખાસ ધ્યાન રાખતા હતા અને અમને દર વખતે એવું જ કહેતા હતા કે તમારે સ્લીપ લેવી, ફૂડનું અને હાઇજીનનું બહુ ધ્યાન રાખવું જોઈએ. લાસ્ટમાં સરે અમને એવું બધું બી કીધું હતું કે તમારે બધી જ રીતે સારી રીતે રહેવું જોઈએ, તમારી હેલ્થને સારી રાખવી જોઈએ અને હવે લાસ્ટ ટાઈમ ઉપર મહેનત કરતાં રિવિઝન વધારે કરવું છે. ખાસ ટીચર્સને થેન્ક યુ કહીશ અને સ્પેશિયલ થેન્ક ટુ નીરજ સર કે એ એવરી ટાઈમ મારા સપોર્ટ માટે હતા જ અને બધા જ ટીચર્સ મારા માટે અવેલેબલ હતા. લાસ્ટ ટાઈમ ઉપર એમને મને કેવી રીતના પેપર લખવાનું, કેવી રીતના પ્રેઝન્ટેશન કરવાની એ બધું શીખવ્યું હતું. મગજને શાંત રાખવું બહુ જ જરૂરી હોય છે. વચ્ચે બ્રેક લેવું જોઈએ. એક દિવસમાં હું ખાલી 10 જ કલાક ભણતી હતી, એનાથી વધારે નહીં. વચ્ચે એન્ટરટેનમેન્ટ, ફેમિલી સાથે વાત અને એ બધી વસ્તુઓ બી બહુ જરૂરી હોય છે. સ્પેશિયલી કહું ને સર, તો સ્કૂલનો બી બહુ સારો સપોર્ટ હતો અને ક્લાસીસનો બી બહુ સારો હતો. જ્યારે જરૂર પડે ત્યારે સર બોલાવતા અને કહેતા કે અહીંયા ધ્યાન આપો અને એને બી ધ્યાન આપ્યું છે. સર લોકોએ બી પૂરી ટીમે બહુ સરસ ધ્યાન આપ્યું છે અને જે આવ્યું છે એનીથી મને બહુ સેટિસ્ફેક્શન છે. થેન્ક યુ સર. જે ક્લાસ, અગર તમે કોઈ ક્લાસની સ્થાપના કરો તો તમે હંમેશા ઈચ્છો છો કે વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપે અને એના માટે તમે હંમેશા હાર્ડવર્ક કરવા માગો છો. ધ્વનિ સમદાની, હવે આ એક વિદ્યાર્થી છે જે જ્યારે એને અહીં જોઈન કર્યું ત્યારથી લઈને હું એમ કહીશ કે ચલો ઠીક છે, આપણું માર્ગદર્શન છે, પણ વિદ્યાર્થીનું ઇન્ટરેસ્ટ બહુ સારું હતું અને વિદ્યાર્થીએ બહુ જ સારી રીતે મહેનત કરી, જેના પરિણામ સ્વરૂપ તમને આ જાણવા મળ્યું જ હશે કે એણે 94% સ્કોર કર્યા અને પર્સન્ટાઇલની વાત કરીએ તો 97.76% છે એનું. સર, એક સ્થાપક તરીકે, એક ફાઉન્ડર તરીકે
આનાથી મોટી ખુશીની કોઈ વાત નથી. તમે દિલથી બહુ ખુશ છો, તમે આને એન્જોય કરવા માગો છો, તમે બધા જ વિદ્યાર્થીને જણાવવા માગો છો, અને આ એક સક્સેસ સ્ટોરી છે. અગર તમે દરેક વિદ્યાર્થીના સ્ટોરી સાથે કનેક્ટ કરી શકો તો અલ્ટિમેટલી બધા જ વિદ્યાર્થીઓ ઇન્સ્પાયર થશે, શિક્ષકો ઇન્સ્પાયર થાય છે, એન્ડ અલ્ટિમેટલી એ એક આ મોમેન્ટમ જે બિલ્ડઅપ થાય છે એ ઇવન્ચ્યુઅલી બધાને બેનિફિટ કરી શકે. વાત કરવા જઈએ તો જે રીતે 12માં તો વાંધો નથી, अब 10માં પછી એકવાર બોર્ડ પરીક્ષા આપ્યા પછી નથી કોઈ પ્રોબ્લેમ હોતો, પણ 9મામાંથી જે સ્ટુડન્ટ હોય છે, 10મામાં આવતો હોય છે, બોર્ડ સાંભળીને એકદમથી ગભરાઈ જતો હોય. કઈ રીતે કે ધોનીએ વાત કરી છે કે સ્કૂલ, માતા પિતા અને એનાથી પણ વધારે કે ટ્યુશન ક્લાસીસથી એમને એક આખો ટાઈમ ટેબલ મળતું હતો એના પ્રમાણે. તો કઈ રીતના આખું હેન્ડલ કરો છો ને અગાઉ જે આ 9માના છોકરા 10માં આવશે તેને તમે કઈ રીતના માહિતી આપશો, કઈ રીતના ગોલ અચીવ કરાય? સર, હવે જે વિદ્યાર્થીઓ 9th ધોરણથી 10th સ્ટાન્ડર્ડમાં આવે છે એ વિદ્યાર્થીઓ એકચ્યુઅલી ઉંમરમાં નાના હોય છે. સો દે રિયલી ડોન્ટ નો હાઉ ટુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ, હાઉ ટુ સ્કેડ્યુલ ધેર સ્ટડી એન્ડ એવરીથિંગ. તો અગર જો વિદ્યાર્થીને તમે ગાઈડ કરી શકો સારી રીતે અને વિદ્યાર્થી અગર સમજી જાય તો અમે જનરલી એમ ઈચ્છીએ કે વિદ્યાર્થી પહેલા દિવસથી તૈયારી કરે, પહેલા દિવસથી ટાઈમ ટેબલ બનાવે અને પહેલા દિવસથી રોજ 1-2 કલાક અલગથી એ બોર્ડ એક્ઝામની તૈયારી કરે. અગર જો આ કરી શકે છે તો વિદ્યાર્થીને છેલ્લે સ્ટ્રેસ લેવાની જરૂર નથી, આરામથી વિદ્યાર્થી પાસ થાય છે. તૈયારી સારી હોય તો વિદ્યાર્થીને કોઈ પણ રીતે સ્ટ્રેસ લેવાની કે નર્વસ ફીલ કરવાની જરૂર નથી. તો હું સમજુ છું કે અગર આ રીતે અગર કોઈ વિદ્યાર્થી કમ્પ્લીટ 1 યર તૈયારી કરે છે તો આરામથી પાસ થઈ શકે છે. સર, વાત કરીએ તો અમુક કિસ્સાઓ એવા સાંભળતા હોય છે કે ઘરે મમ્મી પપ્પા કહેતા હોય બાજુવાળાના છોકરા આટલા ટકા લાવે છે, તારે લાવવાના જ. અને અમુક વિદ્યાર્થીઓ હોય છે બોર્ડની એક્ઝામ આવે એટલે યુદ્ધ લડવાનું એમ આખી રાત જાગતા હોય છે. ઓશિયન બ્લુ ક્લાસીસ છે, એના સ્થાપક છો, તમારા બીટ નીચે શિક્ષકો છે, કઈ રીતના આખું શેડ્યુલ બનાવો છો, ક્યારે કેટલું કામ કરવાનું, કેટલું કે માઇન્ડ ફ્રેશ કરવું પણ જરૂરી હોય છે, કઈ રીતનું આખું ટાઈમ ટેબલ હોય છે, તમે આખા વિદ્યાર્થીઓને કઈ રીતના સમજાવો છો? અને આ જ વસ્તુ કે આવનાર 9મા ધોરણના વ્યક્તિઓને આ સાંભળશે તમને તો એમને માટે પણ અનુકૂળ હશે, શું કહેશો તમે? સર, હવે પ્લાનિંગની વાત કરીએ તો તમને એ તો ખબર છે કે ટોપિક્સ કેટલા છે, સબ્જેક્ટ્સ કેટલા છે, બધું જ તમારી સામે હોય છે. ધી ઓનલી થિંગ ઇઝ દેટ યુ જસ્ટ નીડ ટુ મેનેજ ઓલ ધીસ થિંગ્સ વિથ ધ ટાઈમિંગ. એન્ડ અગર ટાઈમ ટેબલ તમે બનાવો પ્રોપર રીતે તો આ બધા જ ટોપિક, સબ્જેક્ટ્સ ટાઈમ ટુ ટાઈમ પ્રોપર રીતે તમે ફિનિશ કરી શકો છો. સાથે તમે એક વાત કરી કમ્પેરિઝનની, એ તો બહુ જ ખરાબ છે સર. દરેક વ્યક્તિ એની રીતે અલગ હોય છે. આપણે બધા વ્યક્તિને એક જ રીતે ગણીશું અને એક જ રીતે માપીશું તો નહીં ચાલે. અમુક વિદ્યાર્થીઓ સર એ કોઈ બીજા કામમાં બહુ સારા હોય, અમુક વિદ્યાર્થીઓ કોઈ રમતમાં સારો હોય, અમુક વિદ્યાર્થી કોઈ સ્ટડીમાં સારો, એ અલગ અલગ રીતે. ધી ઓનલી થિંગ ઇઝ દેટ કે જેમાં જે વિદ્યાર્થી સારો છે એમાં પહેલાં તો મોટિવેટ કરો. અને સ્ટડી એક કોર હોય છે. સ્ટડી અગર કોઈ પણ વિદ્યાર્થી સારી રીતે કરે છે તો એને જીવનમાં સફળતા જલ્દી મળે. પણ સ્ટડી એકચ્યુઅલી મારું એ માનવું છે કે અગર વિદ્યાર્થી સ્ટડીમાં ઓછો રસ લે છે તો તમે એને જેમાં એને રસ છે એ વસ્તુ કરાવો, ત્યાંથી એ કોન્ફિડન્સ મેળવશે અને પછી સ્ટડીમાં બી એ શો થશે અને સ્ટડીમાં બી એ સારું કરી શકશે. સાથે મારું એ માનવું છે કે સ્ટડી ઇઝ નોટ ધી ઓનલી એસ્પેક્ટ ઓફ લાઈફ. સ્ટડી સાથે સાથે અગર વિદ્યાર્થી બીજી એક્ટિવિટીઝ બી કરે તો એનો એક સર્વાંગી વિકાસ થઈ શકે છે. અને મને એમ લાગે છે કે એક હોલિસ્ટિક ગ્રોથ તો વિદ્યાર્થીનું હોવું જોઈએ. પણ પેરેન્ટ્સ સમટાઈમ્સ કમ્પેર કરતા હોય છે કેમ કે આ કટ થ્રોટ કોમ્પિટિશન છે. તો આપણને એવું લાગે કે ચલો મારો બાળક આટલું સ્કોર કરે છે તો જોઈએ કે બીજા બાળકો શું કરે છે, અને બીજા બાળકો બહુ સારા કરતા હોય તો આપણે ક્યાંક ને ક્યાંક આપણું બાળક સારું કરતો હોય, ટ્રેક પર આવતો હોય, પણ તો બી ક્વેશ્ચન મૂકીએ કે ભાઈ બીજાના તો આટલા માર્ક્સ આવે છે. ધીસ ઇઝ નોટ ગુડ. એકચ્યુઅલી યુ આર disturbing him and you are not letting him take decision and do everything by himself. તમે એને થોડું છૂટ આપો, તમે એને થોડું ઉડવા દો, એ કરશે, એ બી કરવા માગે છે, એ બી જીવનમાં સફળ થવા માગે છે. પણ ઇન્વોલ્વિંગ પેરેન્ટ્સનું ઇન્વોલ્વમેન્ટ
સારા પર્પસ માટે હોય છે, બટ સમટાઈમ્સ પેરેન્ટ્સ આ ભૂલ કરી દેતા હોય છે કે કમ્પેર કરવાનું સ્ટાર્ટ કરે, બહુ સ્ટ્રેસ આપવાનું સ્ટાર્ટ કરે, જેથી લઈને બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થી બહુ જ સ્ટ્રેસ થઈ જાય છે અને આ બધું પછી ઇવન્ચ્યુઅલી એમના રિઝલ્ટમાં દેખાય છે. જે ખરાબ રિઝલ્ટ તમે જુઓ છો એ આવે છે પછી. સ્ટડી કરવા આવે એટલે ઓશન બ્લુક તમારું ક્લાસીસ હશે, કોઈ સારા હોશિયાર થોડા વીક છોકરાઓ આવતા હશે, પરંતુ તમે તમારું બેસ્ટ કરતા હોય. શું હોશિયાર હોય કે એને વધુ હોશિયાર કરવા માટે, જે થોડા વીક હોય એને વધારે સારા કરવા માટે શું ગુરુ મંત્ર આપશો? કેમ કે હવે નવી બેન્ચ ચાલુ થવાની, હવે 10મું ફરી 10માની બોર્ડની એક્ઝામ આવે, ગુરુ મંત્ર શું હશે આ વખતે તમારું? હું તો એમ કહું છું, એન્જોય કરો. સ્ટડી એક પાર્ટ છે, એને પણ એન્જોય કરો, લાઈફને બી એન્જોય કરો. ધી ઓનલી થિંગ, મેનેજ કરો, સ્કેડ્યુલ કરો, ટાઈમ ટેબલ બનાવો. અગર તમારી પાસે પ્લાનિંગ નથી ને તો તમે યુદ્ધ નહીં જીતી શકો. યુદ્ધ જીતવા માટે પ્લાનિંગ હોવી જોઈએ. મને એમ લાગે છે કે છેલ્લે વિદ્યાર્થીઓ જાગતા હોય છે. છેલ્લી ઘડીએ 5 તારીખે એક્ઝામ હોય તો 10 દિવસ પહેલાં એમને ખબર પડે કે એક્ઝામ છે, હવે કંઈક કરવું છે સિરિયસ, તો 10 દિવસમાં તમે યુદ્ધ ના જીતી શકો. તો મને એમ લાગે છે કે અગર પહેલાંથી તમે અવેર છો અને તૈયારી પહેલા દિવસથી રાખો છો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સર. કોઈ ચિંતા નથી કરવી. આરામથી વિદ્યાર્થીઓ હસતા હસતા પાસ થાય છે અને સારા માર્ક્સથી પાસ થાય છે. આ મેં જોયું છે. વર્ષોથી અમે લોકો આ કામ કરીએ છીએ અને વી આર સક્સેસફુલ ઇન દેટ. બસ વિદ્યાર્થીને વધારે સ્ટ્રેસ નથી લેવું અને અમે લોકો બી નથી આપતા સર. અમે લોકો બી વિચારીએ કે વિદ્યાર્થીને હોમવર્ક વધારે ના મળે અને અમારો તો કોન્સેપ્ટ જ છે કે વિદ્યાર્થીઓને હોમવર્ક ના આપીએ, જે બી છે એ બધું અહીં કરે અને એન્જોય કરે લાઈફને.